વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ગુજરાતીમાં ધોરણ 9 કાવ્ય ભણીશું 19મું. પપ્પા હવે ફોન મૂકું. જો કાવ્યનું શીર્ષક સાંભળતા જ આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીં પપ્પા શબ્દ આવ્યો છે એટલે સ્વાભાવિક છે કે દીકરી કે દીકરો એના અને એના પપ્પા સાથેનો જે વાર્તાલાપ છે, જે સંવાદ છે, જે લાગણી છે ને એને વ્યક્ત કરતું આ કાવ્ય હશે. તો હું તમને પહેલા જ કહી દઉં કે અહીં પપ્પા તો છે પણ સાથે પપ્પાની સાથે એક દીકરીની જે ઉર્મિઓ છે, જે લાગણીઓ છે ને એને વ્યક્ત કરતું આ કાવ્ય છે. દીકરી અને પિતાજી વચ્ચેનું, એના પપ્પા વચ્ચેનું. હોસ્ટેલમાં રહેતી દીકરી છે એને પોતાના પરિવારની પૂછપરછ કરવા માટે ફોન મારફતે આ કાવ્ય લખાયું છે કે ફોન કરતી હોય પોતાની દીકરી અને પપ્પાને અને ઘરની પૂછપરછ કરતી હોય. પૂછપરછ કરવાની સાથે ઘરની માહિતી તો લે જ છે. ફોન આપણે સ્વાભાવિક છે ને કે ફોનમાં વાત કરતા હોય ત્યારે આપણે ફેમિલી મેમ્બરના પછી ઘરની આપણે પૂછપરછ કરતા હોય સામાન્ય, બરાબર, કે ઘરમાં બધા કેમ છે ને શું કાંઈ ને જો આપણા અંગત હોય તો આપણે આપણા જીવન સાથે સંકળાયેલા હોય તો આપણે ઘરમાં થતી નાની મોટી દરેક વાત છે એ ફોન દ્વારા આપણે કહેતા હોય. તો અહીંયા દીકરી છે એ પપ્પાને ફોન કરી અને ઘરની માહિતી પૂછે છે. તો ઘરની માહિતી પૂછવાની સાથે સાથે એ દીકરીને પોતાના માતા પિતાની, પોતાના ભાઈ બહેનની અને પોતાના પરિવારની ચિંતા પણ વ્યક્ત કરી છે. તો સામે પક્ષે માતા પિતાને પણ પોતાની દીકરી ઘરથી દૂર રહી એટલે હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે છે, બરાબર છે. તો હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તો સ્વાભાવિક છે કે ભાઈ ઘરમાં જેવી સુખ સગવડ, જેવી સુવિધાઓ હોય એવી આપણે બહાર રહીને ભણતા હોય તો અહીંયા એવી સુવિધાઓ ન પણ મળતી હોય, ફૂલ ફેસિલિટી ન પણ મળતી હોય. તો એવું જ એક ગીત પ્રકારનું કાવ્ય છે મનોહર ત્રિવેદીનું, જે વેળા કાવ્ય સંગ્રહમાંથી લીધું છે. મનોહર ત્રિવેદીનું તમે 8મામાં એક કાવ્ય ભણી ગયા, ઉર્મી ગીત, તમને ખ્યાલ હોય તો. 8માના પ્રથમ સેમેસ્ટરમાં આપણે ચોથું કાવ્ય ભણ્યા હતા, તને ઓળખું છું માં. એ માં અને દીકરા વચ્ચેનું આખું ઉર્મી ગીત હતું. અહીંયા પપ્પા અને દીકરી વચ્ચેનું આ ગીત કાવ્ય છે, બરાબર, કે જે વેળા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું છે. એટલે એક દીકરી છે એ હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં, જો હોસ્ટેલની જિંદગીને કાંટાળી જિંદગી કીધી છે એ આપણને ખ્યાલ છે. આપણે કદાચ અનુભવ ન થયો હોય પણ ક્યાંક ને ક્યાંક આપણે એવું સાંભળ્યું હોય કે ભાઈ ઘરમાં જે રીતે આપણે રહી અને આપણું જીવન પસાર કરતા હોય, તમે વિદ્યાર્થી જીવન જીવતા હોય એવું હોસ્ટેલમાં એવી રીતે રહી શકાતું નથી. કારણ કે હોસ્ટેલમાં તો ઘડિયાળના બેડ ઉપર જ આપણે ચાલવાનું હોય, ઘડિયાળના કાંટા ઉપર જ ચાલવાનું હોય છે. કે સવારે 5 વાગે બેડ પડે તો ઉઠી જવાનું, બધે ઉઠી જાય. ઘરે તો આનો ક્યારેક આળસ થાય, ક્યારેક એમ પણ થાય કે આજે દરરોજે 7 વાગે ઉઠતા હોય તો આજે 7:30 ઉઠવું છે. બહુ કંઈ 30 મિનિટમાં બહુ ફેર ન પડી જાય. આપણે એવું વિચારીને અડધો કલાક લેટ પણ થઈ જાય તો એમાં કાંઈ ફેર પડતો નથી. પણ હા, હોસ્ટેલમાં રહેતા હોય તો ફેર પડે. કારણ કે અહીંયા તો પછી વળી 5 વાગે બેલ પડે ઉઠવાનો, તો 6 વાગે પછી પ્રાર્થના સભાનો બેલ પડી જતો હોય. તો 1 કલાકની વચ્ચે આપણે આપણું જે સ્નાન છે એ બધું, કપડાં તૈયાર થવું એ બધું કાર્ય છે પતાવી લેવાનું હોય અને પછીથી આપણે પ્રાર્થના સભામાં પહોંચી જવાનું હોય છે. એટલે આવી હોસ્ટેલની નાની મોટી કેટલી એવી મુશ્કેલીઓ હોય કે જેનો આપણે સામનો કરી અને આપણે વિદ્યાભ્યાસ છે ચાલુ રાખવાનો હોય. ઘર જેવી સુવિધાઓ ન પણ મળતી હોય એવું બને, બરાબર. એટલે અહીં હોસ્ટેલમાં રહી અને ભણતી દીકરી છતાં આવી નાની નાની મુશ્કેલીઓમાં રહેતી હોવા છતાંય તે પોતાના પપ્પાની ચિંતાને કેવા હળવાશ કરી દે છે. પપ્પાની ચિંતાને કેવી હળવાશથી લે, એટલે કે જે પપ્પા ચિંતા કરે છે ને એને હળવા મુક્ત કરવા માટે એ કેવા શબ્દ પ્રયોગો કરે છે
પણ બધું હોય છે. એટલા માટે એવી પ્રચલિત થઈ. કેટલી એવી આપણા સમાજમાં દીકરીઓ થઈ ગઈ છે કે જે પોતાના પપ્પાનું, પોતાના પરિવારનું માથું છે ને એને ઊંચવું છે અને સમાજમાં મોભાનું સ્થાન પામી છે. બરાબર? તો એવી દીકરીને અનુસંધાને આ એક આપણે વેળા કાવ્ય સંગ્રહમાંથી લીધેલું મનોહર ત્રિવેદીનું જે ગીત છે, પપ્પા આવે ફોન મૂકો. પાછી જો આ કાવ્યની ચમત્કૃતિ કેવી છે તો કે તમે પાઠ્યપુસ્તક પઢશો ત્યારે તમને ખ્યાલ આવશે કે પ્રથમ પંક્તિ અને છેલ્લી પંક્તિ બંને આ જ. તો પપ્પા આવે ફોન મૂકો ચાલુ પણ ત્યાંથી થાય અને એનો અંત પણ ત્યાંથી જાય. એ જ પંક્તિ, એ જ કાવ્ય પંક્તિ. બરાબર છે? તો હોસ્ટેલમાં રહી અને ભણતી દીકરી પોતાના પરિવાર પ્રત્યેની જે ચિંતા છે એ વ્યક્ત કરતું આ આખું કાવ્ય છે. તમે આગળ જોવો, આ કાવ્ય ભણો ત્યારે પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો એટલે અંદર આવતા જે શબ્દો છે હું આ બોર્ડ પર કરતી હોઉં ત્યારે તમારે પણ એમાં નોંધણી કરતું જવાનું છે. તો પપ્પા હવે ફોન મૂકું. પહેલાના સમયમાં આપણને ખબર છે કે ઘરે ઘરે આવા એન્ડ્રોઈડ મોબાઈલ નહોતા. અત્યારે તો વ્યક્તિ દીઠ એક મોબાઈલ હોય. ક્યારેક તો એવું બને કે એક વ્યક્તિ પાસે બે મોબાઈલ હોય, એક આ ખિસ્સામાંથી કાઢ્યો, એક આ ખિસ્સામાંથી કાઢ્યો. પણ પહેલાના સમયમાં જ્યારે બહુ ઓછા ફોનની સુવિધાઓ હતી ત્યારે કેટલાયના ઘરે ઓલા લેન્ડલાઇન નંબર હોય, દોરડાવાળા આવે અને જાહેર રસ્તાઓ ઉપર કે સોસાયટીના રોડના ભાગમાં કે આવી રીતે ટેલિફોન બૂથ તૈયાર કરવામાં આવતા. તમને ખ્યાલ હોય તો પીળી પેટી આખી હોય અને એમાં અંદર એક ટેલિફોનનું લેન્ડલાઇન નંબરવાળું ડબલું રાખેલું હોય અને એમાં જેટલી આપણે વાત કરી શકીએ, જેટલી વાત કરીએ એટલું બિલ પણ તાત્કાલિક ત્યારે ત્યારે આપણી સામે આવી જતું હોય છે. આ સુવિધા ત્યારે હતી. તો એવી સુવિધાઓવાળું આજીવનનું કાવ્ય પ્રસ્તુત કર્યું છે કવિએ કે દીકરી હવે હોસ્ટેલમાં રહે છે તો અહીંયાથી ફોન એસટીડી મારફતે ફોન કરે છે પપ્પાને અને પોતાના મમ્મી પપ્પાની, પોતાના પરિવારના સભ્યોની એ પૂછપરછ કરતી હોય છે. બરાબર? એટલે દીકરી છે એ પપ્પાને ફોન કરે છે. જો ફોનમાં કેવી વાતો થાય છે, બાપ અને દીકરી વચ્ચે કેવી ગુફ્તગુ થાય છે, એના વિશેનું આ આખું કાવ્ય છે. પહેલા દીકરી શું કહે છે તો કે તમને જરી મોજ આવે તે મને થયું કે લાવની એસટીડીની ડાળથી ડહું. જો પહેલા પપ્પાને શું કહે છે કે મને એમ થયું કે લાવને મારા પપ્પાને થોડીક મોજ કરાવું, મારા પપ્પાને થોડોક આનંદ દઉં, એનું જીવન થોડુંક આનંદિત કરું. એટલે મને એમ થયું કે લાવને એસટીડી રૂપી ડાળથી ડહું. એસટીડી જે આપણે ટેલિફોન બૂથ મેં કીધું એ, બરાબર? એ જો અહીંયા ઉપમા લખતા પ્રસ્તુત કવિએ કર્યું છે રૂપી, એસટીડી રૂપી ડાળથી ડહું. એટલે એમ કીધું છે ડહું એટલે મીઠા શબ્દ બોલવા. દરેક પિતાને છે ને એના દીકરીનો દરેક શબ્દ મીઠો જ લાગતો હોય, એના હૃદયને સ્પર્શતો હોય. એટલે ટહુકો, આપણે ટહુકો કેનો કહી તો કે કોયલ અને મોરનો ટહુકો કહી. તો એ કોયલ અને મોર જેવું મીઠું બોલે છે ને એવી દીકરીના અવાજને પણ અહીં ટહુકો કીધો છે કવિએ. એટલે એવું કીધું છે કે એસટીડી રૂપી ડાળથી ટહુકો, એટલે કે એસટીડી રૂપી ફોનથી હું થોડીક પપ્પા સાથે મીઠી વાતો કરું. પછી જો અહીં દીકરી જ બધું બોલે છે, પપ્પા કાંઈ બોલતા જ નથી. છતાંય દીકરીના શબ્દોથી આપણને એવું લાગશે કે જાણે પપ્પા કંઈક વચ્ચે પ્રશ્ન પૂછતા હોય. પણ હકીકતે આ કાવ્યમાં માત્ર દીકરી જ બોલે છે. પપ્પા એકદમ સાયલન્ટ મોડમાં છે, એ બોલતા નથી. બરાબર છે? પણ જો એક બે પંક્તિમાં એવું લાગશે કે કદાચ પપ્પા બોલતા હોય, પણ હકીકતે દીકરી જ બોલે છે. સવાલ પણ દીકરી કરે અને એનો જવાબ પણ દીકરી જ દઈ દેતી હોય. હોસ્ટેલ તો ફાવે છે જેમ કે કાંટામાં સચવાતું હોય. જો આ પંક્તિમાં એવું લાગે આપણને એમ થાય કે પપ્પા પૂછતા હશે હોસ્ટેલમાં તને ફાવે તો છે ને, એટલે દીકરી એવું કહેતી છે હા હોસ્ટેલમાં તો ફાવે છે. સમજાઈ ગયું? એટલે જ્યારે પપ્પા સવાલ કરતા હોય પણ હકીકતે નહીં, દીકરી જ બોલે છે, દીકરી જ જવાબ દે છે. હા કે હોસ્ટેલમાં તો ફાવે છે કેવી રીતે તો કે જેમ કે કાંટામાં સચવાતું ફૂલ, જેમ કાંટામાં
જે સાઈડ પવન હોય ને એ સાઈડ ઈ ફૂલ પણ એનું સ્વાગત કરતું હોય છે, બરાબર છે, એના તરફ ઢળતું હોય છે. એટલે જો એ નમ્રતાનો ભાવ વ્યક્ત થાય, સમજાય ગયું? એટલે ફૂલના ઉદાહરણ દ્વારા દીકરી પોતાના પપ્પાને ચિંતાથી મુક્ત કરે છે. કારણ કે મમ્મી પપ્પાને ચિંતા હોય કે પોતાની દીકરી હોસ્ટેલમાં રહીને ભણે છે તો એને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. એટલે મમ્મી પપ્પા આ દીકરીની ચિંતા ન કરે એ માટે થઈ એના મમ્મી પપ્પાને ચિંતાથી મુક્ત કરવા માટે થઈ અને દીકરી ફૂલના ઉદાહરણ દ્વારા સમજાવે છે પપ્પાને કે જેમ કાંટામાં સચવાઈને ફૂલ પડ્યું રહે છે એમ હું પણ આ હોસ્ટેલની નાની મોટી મુશ્કેલીઓ વચ્ચે સચવાઈ રહી છું. અને જેમ ફૂલ કાંટામાં હોવા છતાં પૂરેપૂરું ઉઘડે છે એમ હું પણ આ નાની મોટી મુશ્કેલીઓની વચ્ચે પણ મારો વિકાસ કરી રહી છું. અને જેમ ફૂલ રંગભર્યું મહેકે છે એમ હું પણ મારા ગુણો વડે અહીં મહેકી રહી છું. અને જેમ ફૂલ પોતાની ડાળખી ઉપર ઝુલાઝુલ કરે છે એમ હું પણ અહીં હોસ્ટેલમાં રહી અને સારી રીતે મારા મિત્ર સર્કલ સાથે હું પણ ખૂબ ખિલખિલાટ અને આનંદપૂર્વક રહી છું. હું પણ અહીં આનંદથી રહું છું. એટલે જેથી કરી આવો શબ્દ બોલે છે એટલે એના પપ્પાને થોડીક એની ચિંતા ઓછી થાય છે. ના ના, હવે એને ફાવટ તો અહીંયા આવી ગઈ છે. ત્યાર પછી આગળ જુઓ, હજુ એક ઉદાહરણ દ્વારા દીકરી પોતાના પપ્પાને ચિંતા મુક્ત કરે છે. કેવી રીતે? તો કે ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. લીલા કુંજાર, કુંજાર એટલે શું થાય? ઘટાદાર. જેમ ફાગણ મહિનાના લીલા ઘટાદાર ઝાડવાનું વચ્ચે જે આખું લીલું ઘટાદાર ઝાડ હોય એમાંથી એક પાન સુકાઈ ન જાય, બરાબર, એમ હું પણ અહીં હોસ્ટેલ રૂપી જે કાંટાળી જિંદગીમાં રહું છું એમાં હું પણ સુકાઈ જતી નથી. સુકાઈ જવું એટલે દુબળા પાત્ર થઈ જવું નહીં, પણ અહીં હું પણ મારો વિકાસ છે ને એને કુંઠિત નથી કરી નાખતી એવું કહે છે. હું મારા વિકાસને અટકાવી દેતી નથી, પણ હું અહીં રહી અને મારો વિકાસ ભણવાનું જે મારું કામ છે એ હું આગળ ચલાવી રહી છું. ત્યાર પછી આગળ એક પ્રશ્ન કરે છે, મમ્મીબા જલસામાં બાજુમાં ઊભી છે, ના ના તો વાસણ શું માંજતી? ત્યાં આગળ એક સવાલ કરે છે કે મમ્મી ને બા જલસામાં છે એટલે મજામાં તો છે ને એમ. બાજુમાં ઊભી છે એટલે એનું મમ્મીનું પૂછે છે કે મમ્મી તમારી બાજુ ઊભી છે, પછી એ નીચો જવાબ દે ના નથી ઊભી એમ. બે નાનો અર્થ છે, એક નામાં નથી ઊભી એનો સમાવેશ થઈ જાય છે, બરાબર. પહેલા જલસામાં જઈ પૂછે, પછી એમ કહે છે મમ્મી તમારી બાજુ ઊભી છે, તો વળી એની જવાબ દે ના નથી ઊભી, કઈ વાત નહીં. તો વાસણ છો માંજતી? માંજવું, માંજવું એટલે સાફ કરવું. આપણે તળપદા શબ્દમાં કે ઉટકવું, આપણે એમ કહીએ વાસણ ઉટકવા, તળપદ બોલી છે એટલા માટે, પણ વાસણ સાફ કરવા કે વાસણ માંજવા. પહેલાના સમયમાં એવું જ બોલતા, વાસણ માંજવા. પછી આપણે પથારી પાથરવી એમ કહે ને તો એ વસાણા વસાવા એવું કહેતા. વસાણા કરવા છે, વસાણા, પથારીને વસાણા કહેવાય. તો આવા શબ્દ પ્રયોગ થતા. તો માંજવું એટલે સાફ કરવું. એટલે દીકરી એમ કહે છે તો એ ભલે વાસણ સાફ કરતી હોય, પણ પછીની પંક્તિ છે ને એમાં દીકરી છે ને એના પપ્પાને એક સંદેશો મોકલાવે છે ફોન મારફતે કે તમે મારી મમ્મીને કહેજો. શું કહેવાનું કહે છે? જો કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંચતી. જો એક શબ્દ છે કહેજો. હવે આ વચ્ચે છે તો આ વચ્ચેને આપણે શું કહેશું? તો એ લોક ચિહ્ન કહેવાય. શું કહેવાય? લોક ચિહ્ન, બરાબર. કે જો વચ્ચેથી એક શબ્દ લોપ થઈ ગયો છે, શબ્દનો લોપ થઈ ગયો છે, અલોપ થઈ ગયો છે, અદ્રશ્ય થઈ ગયો છે, તો એને આપણે શું મૂકશું? કહેજો. હે, વચ્ચેનો શબ્દ અલોપ થઈ ગયો છે તો હે આવે, કહેજો, શિષ્ટ શબ્દ, બરાબર. આ વચ્ચે તમે ભણો છો એટલે તમારે કેટલા એવા લોપ ચિહ્ન વાળા શબ્દો આવતા હશે, બરાબર. તો એ આ લોપ ચિહ્ન વાળા શબ્દો હોય ને એ તમારે તળપદા શબ્દમાં પૂછાતા હોય છે. ધ્યાન રાખજો કે જો એમ કરીને પૂછે તો
સમજાય? આવા લોક ચિહ્નવાળા શબ્દ કહેવાય. તળપદા શબ્દ હોય તો શિષ્ટ શબ્દ આવે. દીકરી એમ કહે છે એના પપ્પાને સંદેશો પહોંચાડવાનું કહે છે મા સુધી કે મારી માને કહેજો કે આ દીકરી એટલે તમારી દીકરીએ તેના બધા સ્વપ્ન જો દરેક માતા પિતાએ છે ને એના દીકરા કે દીકરીઓ પ્રત્યેના સ્વપ્ન જોયા જ હોય. એને એના દીકરા કે દીકરીઓ પ્રત્યેની અપેક્ષા હોય, ઈચ્છા હોય, આકાંક્ષા હોય, અરમાનો પણ હોય. જો હું આ બધાના સામાનાર્થી શબ્દ બોલી છું. ઈચ્છા, અરમાન, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, અપેક્ષા, બરાબર, અરમાન એ બધા સામાનાર્થી શબ્દ છે. તો આ દીકરીને પણ એની માએ સપને જોયું હશે કે એ મોટી થઈને શું બનશે, કેવી બનશે, બરાબર. એટલે એની દીકરીને યાદ આવ્યું છે કે મારી માં મારા અંગે સ્વપ્ન જોવે છે. તો હું પપ્પાને કહું કે તમે મારી માને કહેજો કે એની માએ એટલે કે મારી મમ્મીએ જે મારા માટે સ્વપ્ન જોયા છે, જે મારા માટે અપેક્ષાઓ રાખી છે, એ અપેક્ષાઓને, એ ઈચ્છાઓને હું ઊંઘમાં પણ યાદ રાખું છું. આંજવું, નિંદરમાં આંજતી એમ કીધું છે. તો આંજવું એટલે યાદ રાખવું અથવા તો સમાવી લેવું. આંજવું એટલે યાદ રાખવું અથવા સમાવી લેવું. એટલે એની દીકરી કહે છે કે મારી મમ્મીએ જે મારા માટે સ્વપ્ન જોયા છે એ સ્વપ્નને હું હર હંમેશ યાદ રાખું છું. કેવી રીતે? તો કે ઊંઘમાં પણ યાદ રાખું છું. મેં મારા મમ્મીના સ્વપ્નને આંખમાં સમાવી લીધા છે એટલે હું એ સ્વપ્નને સાકાર કરી બતાવીશ એવું પ્રોમિસ કરે છે. પછી હજુ એક ભલામણ કરે છે. કેવી ભલામણ કરે છે? સાચવજો, ઘોડી છે, ચિંતાળુ, ઉલકણી, પાળજો ના વાત ઉકેલજો. જો એના પપ્પાને ભલામણ કરે છે એના મમ્મીની, મારા મમ્મીને તમે સાચવજો. શું કામ સાચવજો? તો કે ઘોડી છે, ચિંતાળુ છે અને ભૂલકણી પણ છે. એ બધાની ચિંતા, આખા પરિવાર, ઘર પરિવારની ચિંતા પણ કરે છે. એ ઘોડી પણ છે અને સાથે ચિંતાળુ પણ છે અને ભૂલકણી તો છે એટલે એને તમે સાચવજો. ભૂલકણી એ સ્વાભાવિક છે, એ મમ્મીનો વીક પોઈન્ટ હોય ભૂલવું એ. કારણ કે સવારથી સાંજ સુધી અને દરેક પરિવાર, આખા પરિવારના દરેક સભ્યની નાનામાં નાની જરૂરિયાતથી માંડી અને મોટામાં મોટી જરૂરિયાત સુધીની એને ખ્યાલ હોય કે આપણને શું ભાવે છે, શું નથી ભાવતું, શું ગમે છે, શું નથી ગમતું, આપણી ઈચ્છા કઈ છે, આપણા પપ્પાની ઈચ્છા શું છે, આપણા દાદા દાદીની ઈચ્છા શું છે, ઘરના દરેક સભ્યની ઈચ્છાઓની એને ખ્યાલ હોય. એટલે એ સ્વાભાવિક છે કે ભાઈ ભૂલવું એનામાં એ વીક પોઈન્ટ હોય, બરાબર, ભૂલકનો સ્વભાવ હોય થોડો. એટલે એવું કહે છે કે ભૂલકણી છે તો તમે પાળજો ના વાકું કે ચૂકવું. વાકું કે ચૂકવું એટલે શું થાય? તો કે માથું લગાડતા નહીં. માથું લગાડશો નહીં એટલે ખોટું ન લગાડતા તમે. એનો સ્વભાવ ભૂલકનો છે ત્યારે ભૂલી જાય, સ્વાભાવિક છે. તો તમે એનું માથું લગાડતા નહીં કે ખોટું લગાડતા નહીં. પછી જો આગળ શું લીધું? સ્કૂટરને ભારે ઉતાવળ. સમૂહ તો કહેતો તો કે ફ્રીજ કે તો જો કે તો એટલે કે તો વચ્ચે કહે તો વળી તો વળી આવ્યું તો કે હતો. ત્યાં કેવા શબ્દ છે? અટપટા. કે તો અહીંયા છે ત્યાં હ આવે કહે તો અહીંયા છે ત્યાં હ આવે કહે તો હતો. બરાબર. હવે જો દીકરી હોય ને એ એના પપ્પાને કાંઈ પણ કહી દે તો એના પપ્પાને ક્યારેય ખોટું ન લાગે. કારણ કે પપ્પાને જેટલો દીકરી પ્રત્યે સ્નેહ હોય ને એવો સ્નેહ છે ને દીકરીને પોતાના પપ્પા પ્રત્યે હોય. તમે એવું અનુભવ્યું હશે કેટલી વાર કે પપ્પા સવારથી સાંજ સુધી ઘેર ન હોય, બરાબર, ઓફિસે ગયા હોય, કોઈ કામ ધંધે ગયા હોય, કોઈ પણ કામ ધંધો કરે, તો જ્યારે ઘરે આવે છે ને ત્યારે પહેલું ધ્યાન છે ને પપ્પા ઉપર પોતાની દીકરીનું
પપ્પાને પણ પોતાની દીકરી પ્રત્યે અઢળક સ્નેહ હોય. આમ આપણે જોઈએ ને તો પપ્પાનું હૃદય છે ને એકદમ કઠણ. જેન્ટ્સનું આપણને ખબર છે પુરુષોનું હૃદય છે એ કઠણ હોય, પણ જ્યારે પોતાની દીકરી સાસરે જાય ને ત્યારે રડી પડતો હોય છે. તો એનું કારણ છે એ પોતાની દીકરી પ્રત્યેનો સ્નેહ, એના પ્રત્યેની લાગણી, એના પ્રત્યેનો ભાવ છે એ. અને દીકરી છે ને એ એના પિતાજીને કાંઈ પણ કહી દે. જો અહીં આ કાવ્યમાં આવશે બે શબ્દ કહેશે, ઉતાવળા સ્વભાવ, ઉતાવળા છો અને જિદ્દી છો, આવું કહી દે છે. છતાં એના પપ્પાને જરાય એનું માઠું લાગતું નથી, કારણ કે એ તો એની કાલીઘેરી ભાષામાં એના પ્રેમ સફળ શબ્દો છે. અને એક ખાસ કે દીકરી જ્યારે પહેલી વહેલી રસોઈ બનાવતી હોય ને, બરાબર છે, પહેલી વહેલી રોટલી બનાવીને એના પપ્પાની પ્લેટમાં મૂકે ને, એટલે ગમે એવી વાતી ચૂકી જાડી પાતળી ગમે એવી હોય ને તો એ પપ્પા આમ સ્નેહ સાથે પ્રેમથી અને હસતા હસતા ખાઈ લેતા હોય. અને ખાતા ખાતા પછી દીકરી પૂછે, પપ્પા કેવી રોટલી બની? એટલે તરત કે સરસ મજાની બની છે, તારા મમ્મી કરતાંય સરસ બનાવી છે. જો તારા મમ્મી કરતાંય પણ સરસ એમ. તો અહીંયા એ શબ્દોમાં કઈ લાગણી વ્યક્ત થાય? સ્નેહની, પ્રેમની લાગણીઓ વ્યક્ત થતી હોય છે. બરાબર છે? તો એટલે એવું કીધું છે કે શું લીધું એમ, તો કે સ્કૂટરને ભારે ઉતાવળ છે. આપણે ક્યાં સ્કૂટર લેવાનું છે? જો માહિતી પૂછે છે અને સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરે છે. સમૂહ એના ભાઈનું નામ દીધું છે કે સમૂહ તો ફ્રીજનું કહેતો હતો, તમે કેમ સ્કૂટર લઈને બેસી ગયા? તમે ઘણા ઉતાવળિયા છો એમ. શું કામ? અને પાછી કેવા છો? જિદ્દી. ને હપ્તા ને વ્યાજ વળી ઘર આખું ઠાલવશે ખીજ. ખીજ એટલે શું થાય? તો કે ગુસ્સો. ખીજ એટલે ગુસ્સો. તમે જિદ્દી સ્વભાવવાળા છો કે સ્કૂટર લેવાનું હતું, ફ્રીજ લેવાનું હતું અને સ્કૂટર લઈને બેસી ગયા. પછી ફ્રીજ તો જરૂરિયાતની વસ્તુ છે, ફ્રીજ તો આપણે લેવું જ પડશે. એટલે જો અહીં પોતાના પપ્પાને વધારે ખર્ચ થાય છે તો એની પણ ચિંતા છે. એટલે ભારે જિદ્દી છો, જિદ્દી સ્વભાવના છો એમ પણ કહી દો, છતાંય પપ્પાને ખોટું લાગતું નથી. અને પછી જો ચિંતા કઈ શબ્દોમાં વ્યક્ત થઈ છે તો કે પછી હપ્તા અને વ્યાજ આ બધું ક્યાંથી ભરશું એમ. તો આ પંક્તિના આ શબ્દમાં ચિંતા વ્યક્ત કરેલી છે. હપ્તો અને વ્યાજ આ બધું કેવી રીતે ભરશું, બરાબર છે. અને પછી ઘર આખું ઠાલવશે ખીજ. એટલે ખીજ એટલે ગુસ્સો. તો કે પછી ઘરના સભ્યો એટલે કે દાદા દાદી હોય, મમ્મી હોય, એ બધા તમારા ઉપર ગુસ્સો કરશે. એટલા માટે કહું છું કે ફ્રીજ જ પહેલાં લઈ લીધું તો સારું હતું, સ્કૂટર તો પછી લેવાઈ જતા એમ કહી અને ઉતાવળિયા કે જિદ્દી સ્વભાવવાળા પણ કહી દે છે. એટલે એની ચિંતા પણ વ્યક્ત કરી નાખે છે. પછી અંતમાં કવિએ એક કહેવત અને એક સાહિત્ય પ્રકાર કાવ્ય એ બંને શબ્દોને લઈ અને છેલ્લી એક પંક્તિ સરસ મજાની કીધી છે કે જાજી તે વાતોના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા આવે ફોન મૂકું. જો જાજી તે વાતોના ગાડા ભરાય, આપણને ખબર છે કે વધારે વાતો, જાજી એટલે વધારે વાતો કરવામાં શું, બરાબર, એના ગાડા ભર્યા બરાબર જ છે. વધારે વાતો કરી અને એના ગાડા ભર્યા બરાબર છે. પણ અહીં જાજી વાતોના ગાડા ભરવા એટલે દીકરી શું કહેવા માંગે છે પોતાના પપ્પાને કે પપ્પા વાતો તો ખૂબ જ કરવી છે, ગાડા ભરાઈ જાય એટલી વાતો કરવી છે, પણ હવે હાઈકુ એટલે કે ટૂંકમાં જ કહી દઉં છું. હાઈકુ આપણને ખબર છે ગુજરાતી સાહિત્યનો સૌથી ટૂંકો કાવ્ય પ્રકાર, 17 અક્ષરનો જ હોય હાઈકુ. હાઈકુ છે ને એ 17 અક્ષરની કાવ્ય કૃતિ હોય. તમારા 8મામાં ધોરણ તો હાઈકુ આવી ગયું છે. 5, 7 અને 5 આવી એની રચના હોય. પહેલી પંક્તિમાં 5 અક્ષર હોય, બીજી પંક્તિમાં 7 હોય, ત્રીજી પંક્તિમાં વળી 5 હોય. 5, 7, 5 એટલે 17 અક્ષરની કાવ્ય કૃતિ. ગુજરાતી સાહિત્યમાં સૌથી ટૂંકામાં ટૂંકો કાવ્ય સ્વરૂપ હોય ને હાઈકુ છે, 17 જ અક્ષર, બરાબર છે. તો જાજી વાતોના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકમાં એમ. એટલે વાતો તો ખૂબ કરવી છે, પણ હવે ટૂંકમાં જ કહી દઉં છું કે પપ્પા હવે ફોન મૂકું. ટૂંકમાં કહી દેવા પાછળનો મિનિંગ શું છે? તો પપ્પાને વધારે ખર્ચ ન થાય, ફોનનું બિલ વધારે આવે નહીં, એ માટે થઈ નહીં. ટૂંકમાં વાત પોતાની અહીં દીકરી છે પોતાની લાગણીઓને વ્યક્ત કરે છે. હવે આ કાવ્ય પૂરું થાય છે અને અમે તમામ શબ્દો છે શબ્દાર્થ એ બોર્ડ ઉપર વર્ક કરેલા છે. તમે જ્યારે વિડીયામાં ભણો છો ત્યારે જોઈ અને પાઠ્યપુસ્તકમાં એની નોંધ કરતા જજો, ન યાદ રહે તો. અને જે આપણું બાકી બુક છે ગુજરાતી સાહિત્યમાં
એમાં આ તમારે 19મા પાઠના સ્વાધ્યાયના પ્રશ્ન લખી નાખવાના છે. આગળ 18મો ચાલી ગયો છે પાઠ, એના સ્વાધ્યાયના પ્રશ્ન તમારે લખી નાખવાના છે 18 અને 19ના બેય. પછી 18 19નો જે વ્યાકરણ છે ને એ હું તમને PDF મારફતે હોમવર્કમાં મોકલીશ. બરાબર છે? 18 ને 19 ત્યાં સુધી પ્રશ્ન જવાબ છે એ તમે